રામ રામ. ગુજરાતના સૌ ધરતીપુત્રો, પશુપાલકોને વંદન. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના સફળ અધ્યક્ષ હિતેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ દર મહિનાના પ્રથમ બુધવારે કંઈક ખેડૂતની વાત, ગામડાની વાત, ખેતીની વાત એ લઈને આપણો પોતાનો ગુજરાતનો કાર્યક્રમ ખેડૂત સંવાદના માધ્યમ થકી ફેસબુક લાઈવ કાર્યક્રમ આપ સૌ નિહાળી રહ્યા છો ત્યારે આપ સૌને વિનંતી કરીશ કે આ વાત એ જન સુધી, પશુપાલકો સુધી, ખેડૂતો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમને આપ લાઈક કરજો, શેર કરજો. ગુજરાત રાજ્યના આદરણીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ આજે આપણે જે સફળ પશુપાલકની વાત કરવાના છીએ, જે બેનની વાત કરવાના છીએ, એમના વિશે પણ એમણે ખૂબ એક સારો સંદેશો આપ્યો છે, એ પણ સાંભળો. રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે રાજ્ય સક્ષમ બને, પશુપાલકોની આવક વધે અને પશુપાલકો આત્મનિર્ભર થાય, એના માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન પશુપાલન ક્ષેત્રને ખૂબ મહત્ત્વ આપી રહ્યા છે અને રાજ્યના મજબૂત અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એના પગલે ચાલી અને રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે આપણું રાજ્ય આગળ વધે એ દિશામાં તમામ પ્રયત્નો કરી રહ્યા છે. હમણાં રાજીબેન જયેશભાઈ ચૌધરી માણસા તાલુકાના બાપુપરા ગામની એક બેને જે રીતે પશુપાલનના વ્યવસાયમાં પોતાની આવક ખૂબ મોટા પ્રમાણમાં વધારી, આ બહેનને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને રાજ્યની પશુપાલન ક્ષેત્રે કામ કરતી બહેનોને હું ખાસ ભારપૂર્વક અપીલ કરું છું કે આ ક્ષેત્રે વધુમાં વધુ તમે સક્ષમ બનો અને તમારી આવક વધે, પશુપાલન ક્ષેત્ર સમૃદ્ધ થાય એ દિશામાં તમે સૌ કામ કરો અને એના માટે રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગ હંમેશા તમારી સાથે રહેશે. જય સ્વામિનારાયણ પ્રેક્ષક મિત્રો, હું જ્યારે 2001માંથી પશુ વ્યવસાય કરી રહી છું અને અત્યારે હાલ મારી પાસે 30 ભેંસો છે અને મને ઘણો ફાયદો છે, એટલે હું વ્યવસાય વધારવા માંગુ છું અને ગુજરાતના ભાઈ બહેનોને એટલી વિનંતી કરવા માંગુ છું કે તમે આ ધંધો કરી શકો છો. જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે બધા જ ધંધા બંધ થઈ ગયા હતા અને આપણો દૂધનો ધંધો ચાલુ રહેતો, એટલે મને પણ એટલું યાદ લાગે છે, એટલે હું હજી ધંધો વધારવા માંગુ છું અને ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો કે અમને બધા ઘણા લાભો આપ્યા છે, એમને હું ધન્યવાદ કરવા માંગુ છું. અને હું વર્ષે 1 કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન કરું છું અને મને ઘણો લાભ મળ્યો છે. છેલ્લા 3 વર્ષથી અમને ઘણો જ લાભ થયો છે, તેથી હું ધંધો વધારવા માંગુ છું. દોસ્તો, આજે એ ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને ગાંધીનગરની બાજુમાં માણસા તાલુકાનું બાપુપુરા ગામ, ત્યાં એક એવા ખેડૂત જેની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પશુપાલક સાથે ચર્ચા કરી રહ્યા છીએ, એમની જે વાત છે એ વાત સાંભળીને મારા ગુજરાતના ખેડૂતો હોય તો પણ ભલે અને પશુપાલકો હોય તો પણ ભલે, એમણે આમાંથી કંઈક નિષ્કર્ષ મેળવવા જેવો છે. સફળતા એમનેમ નથી મળતી, પરંતુ સફળતા માટે મહેનત કરવી પડે છે અને મહેનત પછી જે સફળતા મળતી હોય છે એની વાત આપણે આજે દોસ્તો સાંભળવી છે. આજે આપણી વચ્ચે જે પ્રગતિશીલ ખેડૂત પશુપાલક ઉપસ્થિત છે એમનું નામ છે જયેશભાઈ ચૌધરી. જયેશભાઈ રામ રામ. જયેશભાઈ, તમારો પૂરો પરિચય આપજો. મારું નામ ચૌધરી જયેશભાઈ વરવાવી, ગામ બાપુપુરા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. જયેશભાઈ, આપની ઉંમર કેટલી હશે? મારો સાહેબ 51. 51. હા. જયેશભાઈ, એક તો પશુપાલનનો વ્યવસાય કરો છો અને પાછા ઇંગ્લિશમાં બોલો છો, એટલે તમારો અભ્યાસ કેટલો? મેં સાહેબ ગ્રેજ્યુએશન કરેલું. ગ્રેજ્યુએશન કર્યું? હા, 12મા પછી 3 વર્ષનો કોર્સ કરેલું છે, BPEd, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન. જી. તો પછી આટલું બધું અભ્યાસ કર્યા પછી
તમે પશુપાલનમાં કેમ આવ્યા? તમે અન્ય વ્યવસાય રોજગારની અંદર ન ગયા, કે નોકરી ન શોધી? 97 સાહેબ મને વિદ્યા સહાયકની ભરતીમાં મને નોકરી મળી. હા. 3 દિવસ મેં નોકરી કરી છે. ત્યારે વિદ્યા સહાયકમાં 5 વર્ષ માટે 2500 પગાર હતો, પર મંથ 2500 રૂપિયા. એટલે હું 3-4 દાડા નોકરી કરી, પછી મને એમ લાગ્યું કે આ 2500 રૂપિયામાં આપણે કંઈ મેળ આવશે નહીં. એટલે પછી મેં 97-98-99 અમેરિકા જવાનો ટ્રાય કર્યો. એટલે 1.5 મહિનો બોમ્બે રહ્યો, 15 દિવસ દિલ્હી રહ્યો, પણ કોઈ સેટિંગ આવ્યું નહીં. મેં 12 લાખ રૂપિયામાં કામ આપી દીધું, તો કોઈ મારો મેળ આવ્યો નહીં. પછી હું ત્યાંથી ઘરે આવ્યો દિલ્હીથી. એટલે મારા ફાધરને મને જુદું આપી દીધું, એમ કે ભાઈ તું અમે 3 ભાઈ છીએ, જુદો રવા દેતો એમ, તારા આવું રખડવું હોય ને એવું હોય તો નહીં લેવાય. એટલે મારા ફાધરને મને 2 ગાય આપી. 6 ગાય હતી ટોટલ. એટલે મને 2 ગાય આપી. એ 2 ગાયમાં મેં રાગી ચાલુ કર્યું. પહેલું તો ઘર રાખ્યું, તો દર 6 મહિને હપ્તો ભરવાનો ઘરનો. એમ કરીને 3,45,000 મકાન રાખ્યું ગામમાં, અને 1,20,000 હપ્તો કર્યો. એમ તો દર 6 મહિને 1,20,000 ભરવાનું. પછી મેં આ ગાયોનું ચાલુ કર્યું. પછી કીધું આ 5 લીટરમાં કોઈ મેળ આવશે નહીં. એટલે પછી ધીરે ધીરે મેં ગાયોના વેપારીઓ પાસેથી ગાયો લેવાની ચાલુ કરી. તો દર પગાર એમને થોડા પૈસા આપે. એ દ્વારા સાહેબ સારામાં સારી ગાય 12,000 રૂપિયા મળતી હતી. 10 લીટર દૂધવાળી ગાય જોતી હોય તો 12,000 રૂપિયા થતા હતા. 11,000 થી 12,000 રૂપિયા. એટલે ધીરે ધીરે મેં ગાયો વધારે કરી. અને પછી તો ટણાટણ આપણું ચાલવા મળ્યું એમ. એટલે પછી કોઈ નોકરીનું કે બીજું કોઈ આપણે વિચાર્યું નહીં. અને આજે મને જાતે સંતોષ છે. મારા એક બાબુ છે, એ પણ અમેરિકા છે. બરોબર. હું મારા વાઈફ 2 આખો દિવસ આવીએ સંભાળીએ છીએ, માણસો પાસે બધું કામ લઈએ છીએ. બરોબર. છેલ્લા 2021-22 છેલ્લા 3-4 વર્ષથી મને દૂધસાગર ડેરી એવોર્ડ આપે છે, અને મારો 2nd નંબર આવે છે દૂધસાગર ડેરી. એટલે મિનિમમ લમસમ કરોડ આજુબાજુ મારું દૂધ હોય છે, 1 કરોડ આજુબાજુ. એટલે મને ખુદને આ ધંધામાં સારી ફાવટ આવી ગઈ છે, અને હજુ પણ હું આને વધારવા માગું છું. આજે ગુજરાતની ઓળખ એ તમારા વાઇફ બન્યા છે. હા, રાજીબેન એ આખા ગુજરાતની અંદર મહિલાઓની એક ઓળખ બન્યા છે. હા, મારા વાઈફના નામથી દૂધ ભરાવું છું. એ પણ ધોરણ 6 સુધી ભણેલી છે, પણ બહુ હોશિયાર છે, એમ માહિર છે. એમ જાનવર જોવાય લઈને પારા ખાઈ જાય કે આ વસ્તુ સારી જ છે. એમ અત્યારે તમારી પાસે કેટલી ગાયો હશે? પહેલા કેટલી ગાયો હતી ને અત્યારે કેટલી ગાયો? મારા પાસે 100 ગાય હતી, 100. બરોબર. એ ગાયો મેં રાગે વેચીને આવું ભેંસો ચાલુ કરી છે. અત્યારે હાલ એ ગાયોના પૈસામાં હું 30 ભેંસ નવી લાવ્યો છું. અને આ ભેંસોનો તબેલો ક્યાં સુધી પહોંચાડવા માંગો છો? 200 ભેંસ કરવાનું પ્લાનિંગ છે મારું. 200 ભેંસ કરવાનો પ્લાનિંગ છે. હા, અને પછી સાઈડમાં ગાયનું પાછું ફરી ચાલુ કરવું. પણ હાલ પહેલાં મારે 200 ગાય 200 ભેંસ લેવી. આ જે પશુપાલન વ્યવસાય છે, પશુ એ બોલી શકતું નથી, પરંતુ એ જીવિત છે. હા, એટલે જેમ માણસને સમયસર ભોજન ન મળે અને તકલીફ થાય, એ જ રીતે પશુપાલનમાં પણ સમયસર એમને પાણી જોઈએ, ખોરાક જોઈએ, આ બધું આપવું પડે. તો આટલા બધા પશુઓ તમે રાખો છો, તો તમારી પાસે જમીન કેટલી છે? જમીન મારા પાસે 1 વીઘો છે. મારા ફાધરનો આપેલો 1 વીઘો જમીન છે. તમારી પાસે 1 વીઘો જમીન? 1 વીઘો જમીન છે. અને એક મારો નાનો ભાઈ અમેરિકા છે, એનો 1 વીઘો લઈને આ 2 વીઘોમાં મેં આ બધું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. એટલે તમારી ખુદની અત્યારે જમીન નથી? ના, મારો પોતાનો 1 વીઘો જ 24 ગુંઠા, અને બીજો ભાઈ અમેરિકા છે, એનો 1 વીઘો મેં લીધો છે. એટલે મૂળ તમારી પાસે જમીન ન હોવા છતાં પણ તમે 100 કરતાં વધારે ગાયો રાખો છો? રાખું છું. પશુપાલન કરો છો? કરું છું. અને આ પશુપાલનમાં 1 કરોડથી પણ વધારે દૂધ ભરો છો? હા, સારી વાત છે. તમે આ પશુઓ માટે ચારો ક્યાંથી લાવો છો? ચારો સાહેબ સૂકો ઘાસચારો ખરો ને, એ સિઝનમાં હું ભરી દઉં છું. એના માટે આપણો શેડ બનાવેલો છે. એ લગભગ 15 લાખથી 12 થી 15 લાખ રૂપિયાનો સૂકો ઘાસચારો ભરું છું. 12 થી 15 લાખનો જે સૂકો ઘાસચારો છે, હા, એમાં આટલા પશુને નિર્વાહ થઈ શકે? હા, થઈ. એ સિવાય લીલો ચારો કે લીલું ચોમાસામાં ભરપૂર ખવડાવું છું. 2 ટાઈમ લીલું. ચોમાસાના 3 મહિના મને લીલું ગામમાંથી સસ્તું મળી રહેશે. બીજું ખાણદાણમાં શું આપો? ખાનદાનમાં સાગરદાણ આલું છું, મકાઈની પાપડી આલું છું, કપાસ પાપડી આપું છું. સરસ. એ અમારી મંડળીમાંથી જ મળી જાય. એ દૂધના બિલમાં એ કપાઈ જાય, બાકીના બધી આપણે પાસે આવે. આજે જે રીતે તમે પશુપાલન વ્યવસાયની અંદર આવ્યા, આટલો અભ્યાસ કર્યો, ફોરેન જવાની ઈચ્છા હતી, તમારો દીકરો પણ ફોરેન છે, અને ખુદની જમીન નથી,
છતાં પણ તમે આટલું મોટું સાહસ કર્યું છે, ત્યારે આજે લોકો ગામડું છોડે છે. હા, ગામડાની અંદર કોઈને ખેતી કરવી નથી, પશુપાલન વ્યવસાય પણ કરવો નથી. જેમ ફળ શાકભાજી એ કોઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર નથી થવાનું, એમ દૂધ પણ કોઈ ફેક્ટરીની અંદર બનવાનું નથી. પશુપાલકો અને ખેડૂતો જો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા રહેશે તો જ તમને શુદ્ધ ખોરાક અને દૂધ મળવાનું છે. ત્યારે ભણેલા ગણેલા હોવા છતાં આ વ્યવસાય સાથે જોડાયા તો આજે ગુજરાતના જે ગામડાની અંદર રહેતા લોકો અથવા તો નાસીપાસ થયેલા લોકોને તમે કયા પ્રકારે સંદેશો આપો? સાહેબ, એક પહેલી વાત કે કોરોના વખત સિટીઓ ખાલી થઈ ગઈ હતી, દરેક ગામડે આવી ગયા હતા. અને એ વખત વધારે તો નહીં કહેતો પણ 10-15 જણા આજુબાજુના ગામડાના આજુબાજુના તાલુકાના મારા પાસે આવ્યા હતા અને એમને ઘણાને પણ તબેલા કર્યા છે. આ જોઈ કે ભાઈ અત્યારે કોરોના વખત આર્ય વસ્તુ ચાલે છે. સાહેબ, કોરોના વખત અમને કોઈ તકલીફ પડી નહીં. અમે વહીથી મંડળીમાં દૂધ આપીએ, ગમે એટલું આપીએ, એ આગળ જતું રહેતું હતું. અમારું પેમેન્ટ બધું રેડી આવતું. એટલે આ ધંધો કોરોનામાં સારો એવો ચાલ્યો છે અને દરેકને દૂધ મળી રહ્યું છે. એટલે આ ધંધો હોશિયારો નહીં, આ ધંધો કરાય. એમ ખેડૂતના દીકરાને આ પશુપાલન વ્યવસાય કરાય કે શું?